નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લો એ સબ્બસાહૂણમ એશો પંચ નમોકારો સવ પાપપણાશણો મંગલાણમ ચ સર્વે સિંભટમમ હવૈ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અંગૂઠે અમૃતવશે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલે દાતાર. પ્રણામ. અજીત સર મુંબઈ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ભાગ્યશાળીઓ, આપણે બરેશ્વર સૂત્રમાં આવતા જૈન શાસનના મહાપુરુષોના દ્રષ્ટાંતોને, એમના પ્રસંગોને આપણે માણી રહ્યા છીએ. એક એક મહાપુરુષોમાં રહેલા જબરજસ્ત ગુણો, એ ગુણોને પામવા માટેની આપણે આ કોશિશ ચાલી રહી છે. અને એ કોશિશના એક પછીના એક પડાવ કરતાં કરતાં આજે એ મહાપુરુષો, જે 53 મહાપુરુષો છે, એમાંથી 53 નંબર પર રહેલા શ્રી મેઘકુમાર, એ મેઘકુમારના પ્રસંગને આપણે જાણીશું. એટલે મહાપુરુષો પૈકી જોવા જાઓ તો અંતિમ મહાપુરુષ છે, છેલ્લા મહાપુરુષ છે. અને હવે પછીના પ્રસંગોમાં મહાસતીઓ આવશે. પણ એક એક મહાપુરુષો ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. ગજબ ગજબ ગજબના સત્વના સ્વામી છે. એમની પાસે જે સત્વ હતું, એમની પાસે જે ગુણવૈભવ હતો, એમનામાં જે ધર્મ પ્રત્યેનો રાગ હતો, એમનામાં જે ધર્મમાં કાંઈક કરી છૂટવાની ગજબની ભાવનાઓ હતી, જેને આંબી શકીએ તેમ આપણે નથી. આપણી મહેનત જરૂર છે, પણ આપણી મહેનત પૈસા કમાવામાં છે, આપણી મહેનત ઘરકામ કરવામાં છે, આપણી મહેનત ઘર ચોખ્ખું રાખવામાં છે, આપણી મહેનત શરીરને ટકાટક રાખવામાં છે. આ બધા મહાપુરુષોની મહેનત એ ધર્મને પામવા માટેની હતી. અને આ કેટલાય મહાપુરુષો જુઓ, રાજા બન્યા છે, રાજકુમારો બન્યા છે. કદાચ સાધનાઓ એમને બહુ ઓછી કરી, પણ જેટલી કરી તે બેસ્ટ કરી. આજે જેની વાત કરી રહ્યા છીએ, 53મા મહાપુરુષ મેઘકુમાર. રાજગૃહી નામની નગરી છે. એ નગરીમાં શ્રણિક નામના રાજા છે. અને રાજાને અનેક રાણી હોય. એ રાણી પૈકી એક રાણી, જેનું નામ ધારિણી છે, એ ધારિણીના આ પુત્ર મેઘકુમાર છે. યૌવન વયે પહોંચ્યા છે. મા બાપની ઈચ્છાઓ કેટલી બધી હોય. માતાએ તો 9 મહિના સુધી જે બાળકને પેટમાં રાખ્યું છે, એના પ્રત્યેનું વાત્સલ્ય, એના પ્રત્યેની લાગણી, એના પ્રત્યેનો પ્રેમ, એના પ્રત્યેનો સદભાવ ઘણો બધો હોય છે. આ યૌવન વયે પહોંચ્યા છે. માતાની ઘણી બધી ઈચ્છા છે, દીકરો મોટો થાય, લગ્ન કરાવીએ, એના પણ પાછા દીકરાઓ દીકરીઓ જન્મે, એને રમાડીએ. આવા ક્રોડ અનેક દાદીઓના, માતાઓના હોય છે. આજે એવું બન્યું છે, આ રાજગૃહી નગરીમાં ચરમ તીર્થાધિપતિ શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામી પરમાત્મા પધાર્યા છે. એમની દેશના સાંભળવા માટે આખી રાજગૃહી નગરી એમાં ઉમટી છે. રાજા શ્રણિક તો પ્રભુની દેશના સાંભળી તરબોર થઈ સમ્યક્ત્વ સાથેનું વ્રતનો સ્વીકાર કરે છે. અભયકુમાર જેવા તો 12 વ્રતો સ્વીકારી સાચા શ્રાવક બને છે. અનેક વ્યક્તિઓએ અનેક વસ્તુઓ, વ્રતો, ધર્મ, મહાવ્રતો સ્વીકાર્યું છે. હું કોરો રહી જાઉં, આવું કોણ વિચારે છે? યુવાન ઉંમરે પહોંચેલો મેઘકુમાર, જે શ્રણિક મહારાજા અને ધારિણીના પુત્ર છે, એ વિચારે છે. ઘરે આવે છે. આખું મન વૈરાગ્યથી વાસિત બન્યું છે. રગરગમાં દીક્ષા દીક્ષા દીક્ષા, વૈરાગ્ય વૈરાગ્ય. માતા પિતાને વાત કરે છે. માં કહે છે, શું કહે છે બેટા? આ ઉંમરે પહોંચીને તું દીક્ષા લઈશ? નહીં નહીં, તને તો પરણાવો છે.
આઠ કુમારિકાઓ સાથે, રાજકન્યાઓ સાથે પરણાવો છે. ઠાઠમાઠથી તારા લગ્ન કરવા છે. તું સંસાર જીવન જીવ, તારો પરિવાર થાય, અમે એને રમાડીએ, મોટા કરીએ, વાલ કરીએ, કેટલી બધી અમારી ભાવનાઓ છે. તું એને ઠોકરે લગાડીશ? પિતા શ્રેણી કે છે, બેટા મેઘકુમાર, મારે તો તને રાજા બનાવવો છે. એક કામ કરો. મેઘકુમાર કહે છે, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરો. પછી તો મારી ઈચ્છાને પૂરી કરશો ને? હા. એ લોકો કહે છે હા. કેમ કે શ્રેણીક રાજાને થયું કે એને રાજા બનાવીએ, અને ધારિણીને મનમાં થયું કે એમને આ લગ્ન કરાવીએ, પછી તો એ સંસારમાં મોહી પડશે. દીક્ષા તો શબ્દય ભૂલી જશે. પણ મારા તમારા જેવા મેઘકુમાર કાચા ન હતા. કાચો રંગ નહોતો લાગ્યો, વૈરાગ્યનો એકદમ જબરજસ્ત રંગ લાગ્યો હતો. માતા લગ્ન કરાવે છે. 8 કુમારિકાઓ, રાજકન્યાઓ સાથે મેઘકુમારના લગ્ન થાય છે. પણ આ બધું જ થયું. મેઘકુમાર કહે છે, હવે મારી દીક્ષાનું, મારે દીક્ષા લેવી છે. માતા પિતા વચનથી બંધાયા હતા, તું અમારી ઈચ્છા પૂરી કર, પછી તારું જે ઈચ્છા હશે અમે પૂરી કરશું. તો મેઘકુમારે લગ્ન કર્યા, રાજા બન્યા. પણ હવે બધું છોડવા તૈયાર થયા છે. માતા પિતા હર્ષભેર રજા આપે છે, અને મેઘકુમાર માંથી બનેલા મેઘકુમાર રાજાપણું છોડી દીધું. ફરી પાછા એ કુમાર, અને કુમારમાંથી પ્રભુવીર પાસે જાય છે. મહાવીર સ્વામી પરમાત્માની વાણી સાંભળી પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે, મારે દીક્ષા લેવી છે. અને પ્રભુવીર મહાવીર સ્વામી પરમાત્મા 5 મહાવ્રતોથી એમને નવાજીત કરે છે. મેઘકુમાર દીક્ષા લે છે. મેઘકુમારમાંથી મેઘકુમાર મુનિ બને છે. સંયમની સાધનાના શ્રી ગણેશ કરે છે. આજે હજી દીક્ષાનો પહેલો દિવસ છે, અને સાંજનો સમય થયો છે, રાત્રિ સમય થયો છે. આવશ્યક ક્રિયાઓ બધી સંયમ જીવનની પૂર્ણ થઈ છે, અને સૂવા માટેના સંથારા, આપણે જે ગાદી 6 ઇંચની જાડી દંડલોકની હોય એવી ગાદી સંયમ જીવનમાં ન હોય. સંયમ જીવનમાં તો સંથારો હોય. સંથારો કહેતા કટાશનું જેમ ગરમ હોય ને, એ કટાશના જેવો એકદમ 6 ફૂટનો જે છે ને એ સંથારો હોય. એની ઉપર ઉત્તરપટ્ટો હોય, અને એકદમ પટલા સાવ, અને એની ઉપર સૂવાનું હોય. તકિયો ઓસિંકું તો હોય જ નહીં. અને આજે છેલ્લી દીક્ષા લીધી છે, આજે દીક્ષા લીધી છે, એટલે બધા ભગવાન મહાવીર સ્વામી પરમાત્માના સાધુ ભગવંતો રાત્રિ દરમિયાનમાં સંથારો કર્યો છે, સૂતા છે. છેલ્લો નંબર છેક દરવાજા પાસે, બારણા પાસે આ અભયકુમારનો આવે છે. એ છેલ્લો સંથારો જે આ મેઘકુમારનો આવે છે, અને મેઘકુમાર તો ત્યાં આગળ સૂતા છે. હવે વિચારજો, જે વ્યક્તિ આવી રાજવૃદ્ધિને જેને ભોગવી હોય, જે આટલું બધું સુખ ભોગવ્યું હોય, એક તો સંયમ જીવન લીધું, સંથારામાં સૂવાનું, અને એમાં પણ રાત્રિ દરમિયાનમાં જે કોઈ પણ ગુરુ ભગવંતો, સાધુ ભગવંતોએ સાધના કરી હોય, સૂતા હોય, સંથારો કર્યો હોય, પણ 1 નંબર લાગે તો એ વોશરૂમ કરવા માટે જાય છે. અને એ સાધુ ભગવંતો તો શું હોય, એ બાથરૂમ વગેરેનો તો ઉપયોગ કરે નહીં, બહાર જાય. એટલે બહાર જ્યાં પરઠવા માટે જાય, એટલે પેલા સંથારામાંથી બધા ગુરુ ભગવંતો જ્યારે એમને જવું હોય વોશરૂમ, ઊભા થાય, દરવાજાની બહાર જાય, કુંડી લે, એની અંદર 1 નંબર કરે, પછી જે છે ને પરઠવા જાય. આ બધું કરે તો છેક દરવાજા પાસે મેઘકુમાર મુનિ સૂતા છે. કોઈક સાધુ ભગવંતોનું રાત્રિ દરમિયાન છે, લાઇટ વગેરે હોય નહીં, પ્રકાશ આવતો ન હોય, તો કોઈ ગુરુ ભગવંતોનો પગ આ મેઘકુમાર મુનિને અડે છે. એમના પગમાં રહેલી રજ ધૂર, એ આ રેતી એ આ મેઘકુમાર મુનિના સંથારામાં પડે છે. મેઘકુમાર મુનિ ડિસ્ટર્બ થાય છે, ઊંઘ ઉડી જાય છે. અને 1, 2, 3 વાર આવું બને. કોઈ ગુરુ ભગવંતો ગયા હોય, અંધારાના કારણે એમને પગ લગાડવાનો ભાવ ન હોય, પણ એ ગુરુ ભગવંતોને અંધારાના કારણે દેખાતું ન હોય, માટે કદાચ એ પગ અડી ગયો હોય મેઘકુમાર મુનિને, અથવા તો જે છે ને રજ એમાં પડી હોય, પણ એના કારણે કરીને જે છે ને એ મેઘકુમાર મુનિ ડિસ્ટર્બ થાય છે, ઊંઘ નથી આવતી. હવે તો બીજા કોઈ મુનિઓ આવે ને પગ ન અડે તો પણ મનમાં ડર છે, હમણાં કોઈકનો પગ અડી જશે, હમણાં કોઈને પગ અડી જશે.
એટલે આખી રાત્રિમાં લગભગ એમને ઊંઘ જ નથી આવતી, એકદમ ડિસ્ટર્બ થાય છે. કેમે કરીને એ રાત્રિ એમની બહુ મોટી રાત્રિ બની જાય છે. પહેલી રાત્રિ સંયમ જીવનની છે. સવાર ક્યારે પડે? ભગવાન મહાવીર સ્વામી પરમાત્મા પાસે જવું, આ તમે મને જે ઓઘો આપ્યો છે તમારો ઓઘો પાછો રિટર્ન લો અને મને જે છે ને આ વ્રત નિયમ પચકાણમાંથી મુક્ત કરો. જે સાધુઓ હું રાજકુમાર હતો તો મારી પ્રત્યેનો કેટલો બધો આદર હતો, અને એ સાધુઓ મને બસ હવે મેં આ બધું રાજપાટ છોડી દીધું, પૈસા છોડી દીધા, એટલે મારો આદર પણ એ લોકોને ચાલ્યો ગયો. આવી રીતે મને પગ લગાવે, મને ડિસ્ટર્બ કરે, એમની પગની ધૂળની રજમાં મારે સૂવાનું. સવાર પડતાની સાથે અનેક મુનિઓની સાથે મેઘકુમાર પણ પ્રભુવીરની પાસે જાય છે, વંદન કરે છે અને વંદન કરીને ભગવાનને બે હાથ જોડીને કહે છે, પ્રભુ તમે જે મને વ્રત નિયમ પચકાણ આપ્યા છે, જે રજોહરણ ઓઘો આપ્યો છે એ તમે પાછો રિટર્ન લો અને મને આ બધા નિયમોમાંથી, મહાવ્રતોના વ્રતમાંથી મને મુક્ત કરો. હો પુણ્યશાળીઓ, આપણે તો કંઈક નિયમ લીધો હોય ને અને ન પરાય ને આપણી જાતે તોડી નાખીએ. જેની પાસેથી નિયમ લીધો હોય એને પાછો આપવા થોડા જઈએ. તમે આ પ્રસંગને વિચારજો. એક બાજુ મરીચી અને બીજી બાજુ મેઘકુમાર. મરીચીએ ભગવાન આદિનાથ પરમાત્માની પાસેથી દીક્ષા લીધી, પણ દીક્ષાનું પાલન નહોતું થતું તો જાતે સ્વયં પોતે દીક્ષા છોડી દીધી અને સંન્યાસ ધર્મનો સ્વીકાર કર્યો. એ ભગવાન આદિનાથને મરીચી પોતે લીધેલા વ્રતો પાછા આપવા ન ગયા તો એ નિયમો એમના છૂટી ગયા. પણ મેઘકુમારે શું કર્યું? લીધેલા વ્રતો, નિયમો, રજોહરણ બધું જ ભગવાન મહાવીર સ્વામીને આપવા ગયા. ભગવાને યાદ કરાવરાવ્યું, ઓ મેઘકુમાર તમે યાદ કરો, એક રાત્રિમાં તમને પડેલા દુઃખોથી તમે આટલા એકદમ ડિસ્ટર્બ થઈ ગયા છો. તમારો પૂર્વભવ યાદ કરો. તમે પૂર્વભવની અંદર કોણ હતા? તમે જે છે ને પૂર્વભવની અંદર તમે જે હતા ને એ યાદ કરો. તમે શું ભોગવ્યું હતું? તમે પૂર્વભવની અંદર વૈટાઢ્ય પર્વત, અને વૈટાઢ્ય પર્વતની અંદર 6 દાંતવાળા એક મોટા હાથી, એલિફન્ટ હતા. તમે સુમેરુ પ્રભ તમારું નામ હતું, અને 1000 તો હાથીણીઓ તમારા પરિવારમાં હતી. તમે ઘણું સુખ ભોગવતા હતા. પણ તે વખતે એ વૈટાઢ્ય પર્વત ઉપર આગ લાગી, એવી દાવાનળ, અને એ દાવાનળથી તમે એકદમ ખિન્ન ભિન્ન થઈ ગયા. એનાથી બચવા ભૂખને તરસ લાગી. તમે પાણી પીવા ગયા અને પાણી તો ન મળ્યું, કાદવમાં ફસાયા. 7 દિવસ સુધી તમે રીબાયા, અને 7 દિવસ સુધી રીબાઈ, ભૂખ્યા, તરસ્યા, એ બધા દુઃખોને સહન કરતા કરતા તમે મૃત્યુ પામ્યા. હજી ભગવાન મહાવીર સ્વામી કહે છે, તમે તમારો પૂર્વભવ યાદ કરો. તમે આ મેઘકુમાર છો, પણ એના પૂર્વના 3જા ભવની અંદર તમે વૈટાઢ્ય પર્વત પર સુમેરુ પ્રભ નામના હાથી હતા, અને ત્યાં આગળ તમે આ રીતે ભૂખ્યા, તરસ્યા, મૃત્યુ પામ્યા. એના પછીનો તમે પાછો છે ને તમારો બીજો ભવ યાદ કરો. વિંધ્યાચલ ભૂમિમાં તમે ઉત્પન્ન થયા, ત્યાં આ બીજો પણ તમારો હાથીનો ભવ પાછો આવ્યો. એમાં તમારું મેરુ પ્રભ નામ હતું. ત્યાં તમે 4 દાંતવાળા હાથી બન્યા. ત્યાં તમારી પાસે 700 હાથીણીઓનો પરિવાર હતો. પહેલા શું મેરુ પ્રભ, બીજામાં મેરુ પ્રભ. પહેલા 1000 હાથીણીઓ હતી, બીજા હાથીના ભવની અંદર તમારી 700 હાથીણીઓનો પરિવાર હતો. અને તમને ફરતા ફરતા બીજા ભવની અંદર તમને યાદ આવ્યું કે જાતિ સ્મરણ જ્ઞાન થયું. તમને તમારો પહેલો હાથીનો ભવ દેખાયો, અને એ ભવમાં દાવાનળ લાગ્યો તો આગની અંદર તમે બહુ રીબાયા હતા.
માટે કદાચ ફરી પાછું આ જંગલમાં આગ લાગે તો એ આગથી બચવા માટે તમે 1 યોજન સુધીની મોટી શુદ્ધ ઘાસ ઝાડ પાન વિનાનું મોટું મેદાન તમે તૈયાર કર્યું. ફરી આ જંગલમાં દાવા ન લાગે, આગ લાગે તો આગથી હું બચી શકું. ઓ પુણ્યશાળીઓ, કોઈક વાર આપણને કંઈ પ્રોબ્લેમ્સ થયો હોય, હવે આ પ્રોબ્લેમ્સ બીજી વાર ન થાય તો એના પ્રિકોશન આપણે લઈએ. પણ બોલો તો કેટલા પ્રિકોશન લઈએ, કોના માટે લઈએ? આપણા પોતાના પૂરતા હોય. જ્યારે આ બીજી વાર જે હાથી થયા ત્યાં મેઘકુમાર તો એ બીજી વાર હાથીના ભવમાં એમને ઘાસ ઝાડ પાન વૃક્ષ વગેરે વિનાની શુદ્ધ મેદાન તૈયાર કર્યું. એવું ઉખર ભૂમિ એમને તૈયાર કરી, એવું મેદાન તૈયાર કર્યું. ચારે બાજુથી આગ લાગે તો આ મેદાનમાં આવીને હું ઊભો રહું અને હું બચી શકું. પણ એ મેદાન એમને 1 યોજન ભૂમિનું કર્યું. પોતાના એક પૂરતું નહીં, કેટલી ઉદારતા હશે. 1 યોજન તમને કહું ને, અત્યારના એબાઉટ 12 કિલોમીટર કહું છું. આટલી મોટી ભૂમિ જગ્યા એ તૈયાર કરે છે. અને આ ભૂમિની અંદર એ પોતે આગ લાગે તો બચવા માટેની તૈયારીને યોગાનું યોગ ખરેખર જંગલમાં ફરી પાછી આગ લાગી. એટલે આ હાથી એ આગથી બચવા માટે પેલું જે મેદાન એને તૈયાર કર્યું છે એમાં આવે છે. અને એ આવે એની પહેલાં તો કેટલાય પશુઓ પક્ષીઓ નાના મોટા જીવો બધા આવીને ઊભા રહી ગયા છે. એ ભાઈ, જે ભૂમિ આપણે તૈયાર કરી હોય, મહેનત કરીને તૈયાર કરી હોય, જ્યારે હાથી ભૂમિ તૈયાર કરતો તો બધા ઝાડપાન ત્યાં કાપીને દૂર નાખતો તો બીજા પશુઓ તો હાથીને ગાંડો ગણતા હતા. આ પાગલ થઈ ગયો છે, આ બધા વૃક્ષો કાપીને ઝાડપાન કાપીને દૂર નાખે જ, વળી પાછા હવાથી બધા ત્યાં આવી જતા હોય તો ફરી પાછા હાથી બીજી વાર દૂર કરે. બીજા કેટલાક પશુઓ પક્ષીઓ તો આ હાથી ઉપર હસતા હતા. એ જ પાછા હવે આ મેદાનમાં આવ્યા છે. શું કરશે હાથીભાઈ? લાત મારીને બધાને બહાર કાઢી મૂકશે. અને એક લાત મારે તો એક પશુની તાકાત છે, બચી શકે. છતાં પણ બધાને આ હાથી જગ્યા આપે છે. પોતે છેલ્લે આવ્યો છે તો પણ એ કેમે કરીને જગ્યા કરીને ત્યાં રહે છે. ચારે બાજુથી આગ લાગી છે પણ આ મેદાનમાં લોકોને કાંઈ થતું નથી, બધા સેફ છે. પણ એમ કરતા આ હાથીને ત્યાં ઊભો છે, શરીરે ખાજ આવી. એ શરીરે ખુજલી આવે છે અને એ ખુજલી કરવા માટે એક પગ ઊંચો કરે છે. અને એ પગ આમ ખુજલી કરવા માટે કરીને ખાજ આવી છે, પગ ઊંચો કરે છે અને એનાથી એ જ વખતે પેલું એક નાનકડું સસલું એને બિચારાને ક્યાં એકદમ દબાઈને બેઠું હતું, એટલે આ જગ્યા હાથીએ પગ ઊંચો કર્યો ને એ જગ્યા થઈને ત્યાં આવીને બેસી ગઈ. હાશ, હવે મને પ્રોપર બેસવા મળ્યું. અને આ હાથી ખાજ ખણી અને પગ જેવો નીચે મૂકવા જાય છે તો જોવે છે તો એ પોતાના જે પગની જગ્યા ખાલી થઈ હતી ત્યાં આગળ તો છે ને સસલું આવીને બેસી ગયું છે. હવે હું જો પગ મૂકીશ તો આ સસલું બિચારું મરી જશે. માટે આ સસલાની દયા માટે 3 પગે આ હાથી ઊભો રહ્યો. પેલો પગ ઊંચો રાખ્યો. એ પગ નીચે મૂકી શકતો હતો પણ એ હાથીની ઉદારતા જોજો, એના દયાના ભાવ જોજો, એના દયાના પરિણામ જોજો. એક સસલાને, એક જીવને બચાવવા માટે 3 પગે હાથી ઊભો રહે છે. 2 કલાક થયા, 4 કલાક થયા, 8, 10, 24 કલાક થયા. આટલું મોટું હેવી શરીર એલિફન્ટ હાથીનું, અને એ હાથીએ 3 પગે ઊભું રહેવું પડે. હાલત શું થાય? આજુબાજુ આગ લાગી છે, ભૂખ લાગી છે, તરસ લાગી છે, બધું જ સહન કરે છે. પણ બધા જીવોને એમને એમ કોઈને જરાય દુઃખી નહીં, સસલાને પણ બચાવે છે.
2 દિવસ થયા, ત્રીજો દિવસ થયો, અઢી દિવસ પૂરા થઈ જાય છે, 2+1/2. આજે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. હવે આગ શાંત પડે છે. જેવી આગ શાંત પડી, બધા પશુઓ, પક્ષીઓ, જે નાના મોટા પશુઓ, જીવો બધા અહીંયા આગળ આવીને ભરાયા હતા ને, એક નીકળવા લાગે છે. અને બધા પેલું સસલું બધા જતા રહે છે. અને એ હાથી જ્યાં પોતાનો પગ, હવે ચોથો જે પગ ઊંચો હતો એ નીચે મૂકવા જાય છે, અકળાઈ ગયો છે પગ. અને એ પગ નીચે મૂકે એની પહેલા તો હાથી નીચે પડે છે. એવો નીચે પડે છે, એટલી ભૂખ તરસ, દુઃખી થઈ રહ્યો છે. પેલા એક પણ જીવ આ હાથીને બચાવવા માટે, ઊભો કરવા માટે, ઊભો તો ન કરી શકે, સમજી શકીએ છીએ, પણ બાજુમાં આવીને કોઈ ઊભા નથી રહેતા, એની દયા ચિંતવતા નથી. છતાં પણ આ હાથીને લેશ માત્ર અશુભ ભાવ આવતો નથી. કહું છું ભાઈ, આપણે આવું કોઈકના માટે કર્યું હોય ને આપણું કરવાની વારી આવે ને બધા ભાગી જાય, બોલો તો ખરા, આપણા મનની સ્થિતિ શું હોય? આપણા મનના પરિણામ શું હોય? આપણા મંજીભાઈ કયા વિચારે ચડે? બધાને સીધા કરવા છે. મેં જગ્યા આપી 3 દિવસ સુધી, 2.5 દિવસ સુધી, બધા ભાગી ગયા. મારી પાસે કોઈ મારી પડખે ઊભા રહેતા નથી. એક પાણી, થોડુંક પાણી લાવીને મને આપે તોય, ખાવાનું આપે તોય, કાંઈ ના આપે તો કાંઈ નહીં, સામે બાજુમાં ઊભા રહે તોય મને આશ થાય. આવો કોઈ અશુભ ભાવ નથી. જે જીવોને બચાવ્યા છે, જે સસલાને બચાવ્યો છે, એનો અપૂર્વ આનંદ છે. આ હાથીને એનો અપૂર્વ આનંદ છે. એટલા શુભ ભાવમાં ને શુભ ભાવમાં જાય છે. આખા જૈન ધર્મની બાજી ક્રિયાઓ જેટલી કરો એમાં જેટલી છે, એના કરતાં પણ વધારે ભાવ આપણા મનના પરિણામ શું છે, આપણા મનના ભાવો શું છે, બીજા પ્રત્યેની આપણી હમદર્દી કેમ છે, દયાના પરિણામ કેટલા છે. બસ એક ભવ આ જૈન જગતમાં જે એક ભવ સહન કરે છે, એને ભવો ભવ સહન કરવાનું મટી જાય છે. પણ આપણું કેલ્ક્યુલેશન આખું અલગ છે. કોઈકે એક સંભળાવ્યું ને તો સામે 4 ન સંભળાવીએ ત્યાં સુધી હાશ, સંતોષ ન થાય આપણને. આપણું આ કેલ્ક્યુલેશન છે. ભગવાન મહાવીર સ્વામી પરમાત્મા આ મેઘકુમારને પોતાના પૂર્વભવ આ બધો યાદ કરાવે છે. એ જ સમયે મેઘકુમારના ભવમાં પણ એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. ભગવાને આ જે કીધું બધું જ યાદ આવે છે. અને બધું જ યાદ આવે છે. ભગવાનની પાસે મિચ્છામિ દુક્કડમ કરે છે. હે પ્રભો, હું તમને જે આ ઓઘો, જે આ વ્રતો, મહાવ્રતો પાછા આપવા આવ્યો હતો, એ મારે પાછા નથી આપવા. તમે મને આ બધું જે યાદ દેવડાવ્યું, પૂર્વ ભવમાં મેં કેટલા કેટલા દુઃખો સહન કર્યા છે, અને એક આ પવિત્ર મુનિની રજથી હું આટલો ડિસ્ટર્બ થયો છું? નહીં, મારે આ વ્રત પારવા જ છે, આ દીક્ષાનું પાલન કરવું છે. મેં જે મારે આ રીતે રાત્રિ દરમિયાનમાં અશુભ ભાવ ચિંતવ્યો, આ સાધુ ભગવંતો પ્રત્યે, મારા વડીલ ગુરુ ભગવંતો પ્રત્યે, એનું મને પ્રાયશ્ચિત આપો. એ પ્રાયશ્ચિત લે છે મેઘકુમાર, અને એવા શુભ ભાવોની રમણતામાં વરે છે. પરમાત્માના વચનો જે પ્રભુ મહાવીર સ્વામી પરમાત્મા વીરે જે વચનો કીધા છે, એ વચનોને આત્મસાત કરે છે. પોતાની શક્તિથી પણ વિશેષ તપશ્ચર્યામાં લાગે છે, અને એવી તપ ધર્મની ધૂણી થકાવે છે. એ તપ કરે છે. અને આ જૈન જગતનો નિયમ છે, જેટલું તપ કરવામાં આવે, જેટલો ધર્મ કરવામાં આવે, એટલા શુભ ભાવોની નજીક જઈએ છીએ. કોઈ એમ કહેતું હોય કે તપ વગેરે કાંઈ નહીં કરવાનો અને આપણે શુભ ભાવમાં રહીએ, આ લોઢાના ચણા ચાવવા જેવું છે. એ મરુદેવા માતા અને ભરત મહારાજા જેવા ચક્રવર્તીને આમ વીંટી ઉતારતા ઉતારતા આમ કેબલ જ્ઞાન આવી ગયું. એ આપણે જોઈએ છીએ. એમણે તપ ક્યાં કર્યો? પણ એમને પૂર્વ ભવમાં કરેલી સાધના યાદ કરો, પૂર્વ ભવમાં કરેલો તપ, જ્ઞાન, ચારિત્ર એ યાદ કરો.
એ પૂર્વ ભવની અંદર કરેલી આરાધનાના કારણે અરીસા ભુવનમાં વીંટી ઉતારતા ઉતારતા એમને કેવલ જ્ઞાન થયું. આપણે પૂર્વ ભવોની સાધના યાદ નથી કરતા. ખરેખર જો શુભ ભાવોમાં રહેવું હોય તો જીવનમાં આવો તપ, જ્ઞાન, ચારિત્ર, આચરણ, ક્રિયાઓ અતિ જરૂરી છે. શુભ ભાવોમાં રહેવું જ પડશે. એના વિના સંસારનો અંત આપણો નહીં આવે. મેઘકુમાર મુનિએ ધૂણી દખાવી ચારિત્ર ધર્મની, વર્ષો સુધી ચારિત્ર પાર્યું અને તપની સાધના કરતા કરતા નક્કી કર્યું, મારે હવે ફક્ત એક આંખ સિવાય શરીરના કોઈ પણ ઇન્દ્રિયોની, અંગોની મારે વિશેષ કાળજી ન લેવી. કેમ કે આંખ એ જૈણાનું સાધન છે. એટલે આંખની મારે એક ખ્યાલ રાખવો કે મારી આંખમાં કંઈ પડી ન જાય, કંઈ થઈ ન જાય. એ થશે તો હું જૈણા નહીં પાડી શકું. માટે આંખ સિવાય શરીરના બીજા કોઈ જ પણ અંગ ઉપાંગની કાળજી નહીં રાખવું. ઉત્તમ ચારિત્ર પાડીશ. અને ઉત્તમમાં ઉત્તમ ચારિત્ર આ મેઘકુમાર મુનિએ પાડ્યું. અને એ ચારિત્રનું પાલન કરતાં કરતાં ત્યાંથી મેઘકુમાર મુનિ એ કાર કરી અને 5 પ્રકારના જે અનુત્તર છે, જે વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ, એ 5 પ્રકારના જે અનુત્તર છે, એ 5 પ્રકારના અનુત્તરમાં પણ એ વિજય નામના વિમાનમાં એ ઉત્પન્ન થયા. ત્યાંથી એક ભવ કરી મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ ચારિત્ર લઈ કઠોર સાધના કરી અને મોક્ષપદને પામશે, પરમપદને પામશે. આવા પરમપદ પામવા માટે કરી એક સંકલ્પ આપણે જરૂર કરીશું, જે મરીચીના ભવમાં મરીચીએ ન કર્યો, જે મેઘકુમારના ભવમાં મેઘકુમારે કર્યો. કોઈ પણ વ્રત નિયમ લઈએ, લીધેલા વ્રત નિયમ ક્યારે તોડવા નહીં. કદાચ ન પાડી શકાય, પાછા આપવા હોય તો પણ જેની પાસેથી વ્રત લીધું એમને પાછું આપવાનું. બીજા એક વ્યક્તિને યાદ કરો, વ્રત પાછું આપવા ગયા તો બચી ગયા. કોણ? મરીચી પાછું આપવા ન ગયા તો એ પડી ગયા નીચે. મેઘકુમાર આપવા ગયા, તરી ગયા. હજી બીજા એક પૂનમચંદ શેઠ, ઓળખો છો પૂનમચંદ શેઠને? ઘણીવાર નામ સાંભળ્યું છે. મોટા શ્રીમંત શ્રેષ્ઠી પૂનમચંદ શેઠ, બહુ મોટો ધંધો કરે છે. અને પછી ભગવાન પાસેથી સામાયિકનો મહિમા જાણી રોજ એક સામાયિક કરવાનો નિયમ લે છે. અને સામાયિકની અંદર ધંધાના વિચારો આવે છે. ભગવાન પાસે જાય છે, ભગવાન મારે આ સામાયિક કરવાનો જે નિયમ એને છોડી દેવો છે. સામાયિક કરવા બેસું, ધંધાના વિચારો આવે છે. ભગવાન કહે છે આવું ન કરાય, ઉલટું કર. સામાયિકમાં ધંધાના વિચાર આવે છે તો સામાયિક છોડવાનો વિચાર નહીં, ધંધો છોડી દે. આટલો મોટો ધંધો છે તો એના વિચારો આવશે જ. માટે સામાયિક માટે, ધર્મ માટે ધંધો છોડવાનો હોય, ધંધા માટે ધર્મ ન છોડવાનો હોય. ભગવાનની વાણી સાંભળી એ પૂનમચંદ શેઠે બધો જ બિઝનેસ, ધંધો છોડી દીધો, સામાયિકમાં લાગી ગયા. પેલી પુણીઓ, કાપૂસની રૂની પુણીઓ બનાવવામાં લાગી ગયા. અને એ છેક ત્યાં સુધી આગળ વધ્યા. ભગવાન મહાવીર સ્વામી ભર દેશનામાં જેનું સામાયિક વખાણે એ પુણ્યા શ્રાવકનું કેવું હવે સામાયિક શુદ્ધ થતું હશે. હું અને તમે આવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિયમોનું પાલન કરી અને મેઘકુમાર મુનિ જે ઉત્તમ અનુત્તર વિમાન અને સર્વાર્થ સિદ્ધ વિમાન, અનુત્તર વિમાનથી માંડી મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ અને મોક્ષ સુખને પામે, આવા મોક્ષ સુખના આપણે બધા રશિયા બનીએ. આ સાથે સાથે મહાપુરુષો પૈકી 53મા મહાપુરુષ મેઘકુમારની આ વાત અહીંયા પૂરી થાય છે. સાથે સાથે મહાપુરુષોની વાત પૂરી થાય છે. અને હવે પછી આપણે મહાસતીઓની વાત કરીશું. એક મહાસતીઓ બહુ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. એમની વાતોમાં આપણે જઈએ એની પહેલાં જિનેશ્વર ભગવંતની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાઈ કરી મિચ્છામિ દુક્કડમ. અને છેલ્લો એક સવાલ એ છે કે મેઘકુમાર મુનિ હાથીના ભવમાંથી ડાયરેક્ટ રાજકુમારના ભવમાં આવ્યા શેના કારણે?
એવું એમને શું કર્યું કે જે હાથીના ભવોમાંથી ડાયરેક્ટ રાજાને ત્યાં રાજપુત્રને મેઘકુમાર તરીકે જન્મ્યા. કારણ શું? આપ સર્વે પુણ્યશાળીઓ કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. પ્રણામ. સાતા મારે છે.